હવે અમે તમને જણાવીશું કે ઈરાને બીજી કઈ રીતે અમેરિકાની નબળાઈ જે છે એ છતી કરી દીધી. અમેરિકાનું સૌથી શક્તિશાળી ગણાતું એરક્રાફ્ટ કેરિયર USS જ્યોર્જ H.W. બુશ અત્યારે દરિયાના લાંબા રસ્તે નીકળ્યું છે. સામાન્ય રીતે અમેરિકાના આ જહાજો જિબ્રાલ્ટરના દરિયાઈ રૂટ અને ત્યાંથી સુએજ નહેર થઈને લાલ સમુદ્ર વાટે મધ્ય પૂર્વ પહોંચતા હોય છે. પરંતુ આ વખતે આ એરક્રાફ્ટ કેરિયર આખું આફ્રિકા ખંડ ફરીને લાંબો રૂટ કાપીને આવી રહ્યું છે. હાલમાં જ આ વિરાટ જહાજ નામીબિયાના દરિયાકાંઠે જોવા મળ્યું અને હવે તે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈને હિન્દ મહાસાગરમાં પ્રવેશશે. આ જહાજ પર લગભગ 5000 જેટલા નૌસૈનિકો અને પાયલટો સવાર છે. આ જહાજ પરથી લડાકુ વિમાન પણ ઉડાવી શકાય છે. હવે સવાલ એ થાય કે અમેરિકાએ આટલો લાંબો રસ્તો કેમ પસંદ કર્યો? એનું કારણ ઈરાનના આતંકવાદી સંગઠનનો ડર છે. લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોનો ભારે ખતરો છે. એવું લાગે છે કે દુનિયાની સૌથી મોટી તાકાત ગણાતા અમેરિકાએ પણ હવે સ્વીકારી લીધું છે કે હુતીઓના વિસ્તારમાં તેના સૌથી શક્તિશાળી જહાજો પણ સુરક્ષિત નથી રહ્યા.